બારડોલીના ઇસરોલી ગામે બુકાનીધારીઓ ત્રાટક્યા। જ્યાં ઇસરોલી ગામે ડ્રીમ હોમ્સમાં બુકાનીધારીઓ કર્યો હાથ સાફ કે જ્યાં 3 ઘર પૈકી એક ઘરમાંથી 100 ચાંદીને જે કરી ચોરી તો સ્થાનિક જે જાગી જતા બુકાનીધારીઓનો સામનો કર્યો। 2 લોકોને ઈજા પહોંચાડી ચોરો ભાગી છૂટ્યા તો 4 થી 5 બુકાનીધારીઓ સીસીટીવીમાં કેદ થયા છે। 5 ચોર હતા। સવારે 4:30 થી 5 ના ગાળામાં એ લોકોએ સોસાયટીમાં 5 ઘરના તાળા તોડ્યા। મારી લાઈનમાં 3 ઘરના તાળા તોડ્યા, 90, 92 અને 93 નંબર, અને બીજી આગલી લાઈનમાં 180 નંબરનું લાઈનમાં 2 તાળા તોડ્યા અને એ લોકો ચોરી કરીને ભાગીને અહીંથી જતા હતા। જ્યારે એક ભાઈ એમને પકડવા દોડ્યા તો છૂટું તાળું માર્યું તો એટલું જોરમાં વાગ્યું કે ઘૂંટણમાં ઘૂંટી તૂટી ગઈ, તો ત્યાં જ બેસી ગયા અને હું પછી પાછળ દોડીને એમનો પીછો કરવા પાછળ ગયો તો સામાસામી મારામારી થઈ, જેમાં એ લોકો પાસે ઘણા બધા હથિયાર હતા। તાળા, લોખંડના છીણી, જે દીવાલ તોડવા માટે કે લોખંડની વસ્તુ તોડવા માટે વપરાય એ લોખંડની છીણી અને લાકડા એવું હતું, એ છૂટું મારતા હતા। તો એમને કુંડા માર્યા સામે, મેં દંડાના ફટકા માર્યા, તેમાં મને પણ ઈજા થઈ અહીંયા હાથ પર। અને એ લોકો બધી જગ્યાએથી ફેન્સિંગના અભાવે એ લોકો બધી દીવાર કૂદીને ભાગી જવામાં સફળ રહ્યા। પણ 5 ચોર હતા। સવારે 4:30 થી 5 ના ગાળામાં એ લોકોએ સોસાયટીમાં 5 ઘરના તાળા તોડ્યા। મારી લાઈનમાં 3 ઘરના તાળા તોડ્યા, 90, 92 અને 93 નંબર, અને બીજી આગલી લાઈનમાં 180 નંબરનું લાઈનમાં 2 તાળા તોડ્યા અને એ લોકો ચોરી કરીને ભાગીને અહીંથી જતા હતા। જ્યારે એક ભાઈ એમને પકડવા દોડ્યા તો છૂટું તાળું માર્યું તો એટલું જોરમાં વાગ્યું કે ઘૂંટણમાં ઘૂંટી તૂટી ગઈ, તો ત્યાં જ બેસી ગયા અને હું પછી પાછળ દોડીને એમનો પીછો કરવા પાછળ ગયો તો સામાસામી મારામારી થઈ, જેમાં એ લોકો પાસે ઘણા બધા હથિયાર હતા। તાળા, લોખંડના છીણી, જે દીવાલ તોડવા માટે કે લોખંડની વસ્તુ તોડવા માટે વપરાય એ લોખંડની છીણી અને લાકડા એવું હતું, એ છૂટું મારતા હતા। તો એમને કુંડા માર્યા સામે, મેં દંડાના ફટકા માર્યા, તેમાં મને પણ ઈજા થઈ અહીંયા હાથ પર। અને એ લોકો બધી જગ્યાએથી ફેન્સિંગના અભાવે એ લોકો બધી દીવાર